अल्पा तो बॉडी में पास कंटिन्यू इसके लिए बरोबर खरा तापमान रूम લીધો પછી સીડીને પીવું પડી દે કન્ટિન્યુ વેલકમ બેક ટુ માય યુટ્યુબ મિત્રો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને બધા મારી યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બરાબર છે. તો આજનો આપણો બ્લોગ રહેવાનો છે ફેબ્રિકેશનના બેઝિસ પર. તો કાલે જે આપણે જેમ સ્ટીલમાંથી જે પાઇપો પત્રો ને એવું બધું લીધું એનું કામકાજ આજે આપણે કરવાનું છે. બરાબર. અને એ પણ ઉમરેઠ છે ઉમરેઠ જવાનું આપણે સોસાયટીમાં. તો જોઈ શકો છો પેકિંગ હવે કરી દીધું છે પ્રોપર. બે થેલા પેક કર્યા છે. જો હજુ થોડુંક કંઈક સામાન બાકી રહ્યું છે એ અલ્પેશ આવી છે લેવા. તો જઈએ પછી આપણે ઉમરેઠ અને તમને પણ બતાવીએ કામકાજ અમારું કેવું છે. જો કે તમને બધાને ખબર જ હશે આપણો શેડનું ને વેલ્ડિંગનું એવું કામકાજનું ફિનિશિંગ ને આમ એસ્ટિમેટ કેટલું જોરદાર હોય, એકદમ 0-0 હોય. બરાબર છે. તો આજે પણ ઓર્ડર એ પ્રમાણેનું એકદમ 0-0 કામકાજ કરવાનું છે. તો તમને બતાવતા રહીશું આગળ. વિડીયો બન્યા રહેજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારી નવી વિડીયો તમને તરત મળી જાય. બરાબર છે. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા દ્વારકાધીશ રેસિડેન્સી. બરાબર છે. સુંદરપુરા રોડ પર ફાટક ક્રોસ કરીને આ બાજુ આવે ત્યારે આવે દ્વારકાધીશ રેસિડેન્સી. જો લે એમાં લગભગ છેલ્લી ગલીમાં છે. આવું એકદમ નાકામ ઘર છે. और આપણું મટીરિયલ પડી જો પત્ર પડ્યો હોય, પેલિંગ બધું પાઇપો પડી હોય. હવે આ જગ્યાએ શેડ મારવાનું છે આપણે. અહીંથી આ બાજુનું ધાર છે. બરાબર છે. ફટાફટ કામકાજ ચાલુ કરી દઈએ એટલે વહેલું પતે. બરાબર છે. તો કન્ટિન્યુ. મિત્રો લગભગ 2 ફબલા વાગી જશે અને ત્રીજો ફબલો મારવાની તૈયારી કરી દીધી છે. બરાબર. જોઈ શકો છો તમે. એક ફબલો આવે ને એક ફબલો છેલ્લે ને એક ફબલો વચ્ચે. બરાબર છે. હવે કટિંગ બટિંગ કરી દીધો છે. તો મિત્રો હવે નાસ્તો વાસ્તો કરી લઈએ. બરાબર. નાસ્તો આવી ગયો છે આપણા માટે. જોઈ શકો છો તમે. તો મિત્રો જોઈ શકો છો આપણે નાસ્તો કરી લઈએ. તો ફાઇનલ મિત્રો લગભગ બધી પાઇપો મારી દીધી છે. એક જ પાઇપ રહી છે. બરાબર. જોઈ શકો છો તમે એરેક્શન. અને આ બાજુ બીજી 2 પાઇપ. અહીં આ બેની વચ્ચે એક પાઇપ અહીં મારવાની છે, પછી સીધા પતરા. બરાબર. મિત્રો જોઈ શકો છો આપણું સીડીન રસ આવી છે. બરાબર છે. ટાઈમ થઈ જાય એટલે અર્જુન કાકા ટાઈમ ટુ ટાઈમ બધી સેવા પૂરી પાડે છે. લગભગ 4:30 વાગી જાય એટલે શેરડીનો રસ પીએ. મારે 3 ગ્લાસ છે. જોયું અલ્પા તો બોડી में पास कंटिन्यू इसके लिए બરાબર. ખરા તાપમાં રૂમ લીધો પછી સીડીને પીવું પડી દે કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો લગભગ 5:30 વાગી જશે અને ખાલી એરેક્શન એટલી થઈ રહ્યું. બરાબર. પત્રો હજુ ચઢાવ્યા નહીં આપણે, કારણ કે ખાસ બધું સેટઅપ કરવાનું હતું. જો આ બધું કટિંગ ને બટિંગ ને બધું સેટિંગ કરવાનું હતું. એટલે પણ આપણું કામ તો તમને ખબર છે ને 0-0 ફિનિશિંગ વાળું. એટલે જોઈ લો અલ્પેશ અત્યારે વેલ્ડિંગ મારે છે. કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો લગભગ વાગી જશે 7:30 અને શેડ વાગી જશે. પણ અત્યારે અંધારું થઈ ગયું એટલે તમને બતાવું નહીં, કારણ કે અંધારામાં જોવાની મજા નહીં આવે. કાલે પાછું આવવાનું છે. આપણે થોડુંક કોમ રહી ગયું છે. હજુ લગભગ 30% કોમ બાકી છે. બરાબર છે. હવે 7:30 પોણા 8 થઈ ગયા એટલે હવે આપણે ઘેર જવું પડશે. ઘેર જઈને આવવા ધોવાનું બધું બાકી એટલે
કાલે પાછું આપણે આવવાનું જ છે તો બરાબર છે, કાલે તમને બતાવી દઈશ તો કન્ટિન્યુ. મિત્રો આવી ગયા ઘરે અને ઘરે ફર્સ્ટ ક્લાસ નહીં રેડી થઈ ગયા, જમી પણ લીધું. હવે આજના બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું કારણ કે બ્લોગ થઈ ગયો છે ઘણું લોંગ અને આપણે એડિટ કરીશું તો કાલે અપલોડ કરી દેવાય. તો આજના માટે આટલું જ. મળીએ કાલે નવા ટોપિક નવા વિડીયો સાથે. નવા વિડીયો નહીં, આપણે જે શેડ મારવાનો છે ને એનો બ્લોગ કાલે કન્ટિન્યુ કરવાનો સેકન્ડ ડે, બરાબર. તો આજના માટે આટલું જ. મળીએ કાલે બ્લોગમાં બીજા. તો જય ભારત, જય માતાજી.